નમસ્તે. આજનો આપણો ટોપિક છે અંગ્રેજી ગ્રામર, હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નો કે જે અવારનવાર પરીક્ષામાં, જે ગુજરાત રાજ્યની પરીક્ષા છે, એસએસસી, એવી પરીક્ષામાં એને રિલેટેડ પૂછાતા રહેતા હોય એવા પ્રશ્નો સિલેક્ટ કરીને લેવો છું. તો જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે, ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ રાઇટ વર્ડ ઓર્ડર. એ ચોક્કસ ગોઠવણીના આધારે આપણે વાક્ય કયું સાચું છે એ કહેવાનું છે. પહેલું છે, આઈ થિંક યુ શુડ નેવર પુટ ધીસ ટી શર્ટ ઓન. બીજું બી છે, આઈ થિંક યુ નેવર શુડ પુટ ધીસ ટી શર્ટ ઓન. સી, આઈ થિંક યુ શુડ પુટ ધ ટી શર્ટ નેવર ઓન. ડી, આઈ થિંક યુ શુડ પુટ નેવર ધીસ ટી શર્ટ ઓન. તોમાં કઈ વાક્ય રચના સાચી છે એ કહેવાનું છે. તો જવાબ છે એ છે એ સાચું છે. બીજો પ્રશ્ન, વી હેવ ગોટ ઓનલી અવર ટુ ડુ ધીસ ટાસ્ક. તો હવર છે એટલે કલાક, કેટલા કલાકમાં કાર્ય કરે છે. તેના માટે આપણે ઓપ્શનમાં એ, બીમાં એન, સીમાં ધ અને ડીમાં ડેશ છે. તો એમાં ઓપ્શન બી આવે છે, એન હવર. કારણ કે કલાકને દર્શાવવા માટે એન હવર, ગમે ત્યાં કલાક દર્શાવવા એન આવે, એ નહીં આવે. બીજો પ્રશ્ન, ત્રીજો, જીલ બ્લેન્ક છે, ખાલી જગ્યા, ટુ વર્ક ઇન હોસ્પિટલ. હવે આ ટુ વર્કનું તમારે પ્રેઝન્ટેશન એટલે ચાલુ વર્તમાન કાળ દર્શાવતો શબ્દ લખવાનો છે. ચાલુ વર્તમાન કાળવાળો જે કોઈ શબ્દ હોય તો એ તમને ખ્યાલ પડી જશે. પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળમાં જે હોય. વર્ક્સ આવશે, જો વર્ક્સ ક્રિયા ચાલુ નથી પણ અત્યારે કામન્યા છે, કરે છે, બરાબર. વર્ક્સ બી આવશે. ચોથો પ્રશ્ન, વી વેર સ્ટ્રોલિંગ ઇન ધ પાર્ક વેન સડનલી ઇટ ટુ થંડર. ટુ થંડરનું પાસ્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળનું રૂપ આપવાનું છે. ભૂતકાળનું થંડર્ડ, આન્સર સી આવશે, બરાબર. પાંચમો પ્રશ્ન, જીમ હેઝ ઇન્વાઇટેડ અસ ટુ હિઝ બર્થડે પાર્ટી. હી બ્લેન્ક્સ ટુ બી 27 નેક્સ્ટ વીક. ફ્યુચર ટેન્સ આવવાનું. ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળનું રૂપ. ભવિષ્યકાળનું રૂપ કયું છે? આમાં લાગુ પડતું હોય, હીને લાગુ પડતું હોય આવશે બી ઓપ્શન, વિલ બી. આવ્યો તો શેલ બી આવત, પણ અહીંયા હી છે એટલે વિલ બી આવશે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ધ બુક Pickwick Papers blanks to write to Charles Dickens in 1836. એનું પેસિવ વોઇસ કરવાનું તમારે, પેસિવ વોઇસ. એક્ટિવમાં છે એનું પેસિવ વોઇસ કરવું છે, ત્યારે પેસિવ વોઇસમાં ટુ રાઇટનું કયું રૂપ લાગુ પડશે? તો લખાઈ ગયું હતું, તો વોઝ રિટન. વોઝ રિટન ભૂતકાળમાં પ્રક્રિયા થઈ ગઈ છે. એના પછી પ્રશ્ન જોઈએ, મોડેલ વર્બ કહેવાનું છે.
7 બ્લેન્ક્સ યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ મોડલ વર્બ એટલા માટે તમારે ક્રિયાપદ કયું લાગશે તો પ્રશ્નાર્થ વાક્ય છે તો શુડ કે કુડમાંથી આવશે તો યુ કુડ એટલે તમારે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે કુડ યુ પ્રશ્નાર્થ કરવાનો છે એટલે એ ઓપ્શન કુડ આવશે. 8 હે જેરી બ્લેન્ક્સ ટુ બી કેરફુલ ધ ફ્લોર ઇન વેટ ધ્યાન રાખજે ભોયતળિયા પર પાણી પડ્યું છે તો એનું વર્બ ગોતવાનું છે. ટુ બી કેરફુલનું પ્રેઝલ વર્બ શું થશે લુક આઉટ લુક ઇન છે જોઈને ચાલ લુક ફોરવર્ડ ટુ લુક આઉટ લુક આફ્ટર આ લુક આઉટ હે જેરી લુક આઉટ ધ ફ્લોર ઇઝ વેટ. 8 choose two from of the verbs to become according to the order past simple past perfect irregular છે બંધ બેસતું નથી એવું ક્રિયાપદ કયું છે બંધ બેસતું ન હોય જો તો તમને જોવા મળશે became become ના આવે પહેલાં become પછી became ઇરેગ્યુલર પાસ્ટ સિમ્પલ પહેલાં હોવું જોઈએ પછી પાસ્ટ પેરિફેરલ હોવું જોઈએ તો પાસ્ટ સિમ્પલમાં બીકમ જ આવશે ડીમાં જુઓ તમે બીકેમ પછી બીકેમ જ છે ભૂતકાળને ભવિષ્યકાળનું રૂપ બીકમનું એટલે એ ઓપ્શન આવશે બીકમ ઇરેગ્યુલર વર્બ છે લાગુ ન પડતું હોય. આગળ પ્રશ્ન જોઈએ 10 મે આઈ ટેક બ્લેન્ક અમ્બ્રેલા તો પ્રોનાઉન્સ કહેવાનું છે પ્રોનાઉન્સ એટલે સર્વનામ તો કોણ લાગુ પડશે મે આઈ ટેક અમ્બ્રેલા એ છે યોર્સ પછી બી યોર્સ સી યુ ડી યોર હું તમારી અમ્બ્રેલા લઈ લઉં તમારી એટલે યોર આવશે આન્સર ડી. 11મો પ્રશ્ન જોઈએ Rick want to marry Kindy. He gave her a beautiful blank ring. હવે એને એડજેક્ટિવનું રૂપ આપવાનું છે એડજેક્ટિવ એટલે વિશેષણ કયું આમ લાગુ પડશે એ છે ગોલ્ડફુલ બી ગોલ્ડી સી ગોલ્ડન ડી ગોલ્ડ તો બ્યુટીફુલ ગોલ્ડ રિંગ આપે હી ગેવ હર એ બ્યુટીફુલ ગોલ્ડ રિંગ બંધ બેસતું તમે ખ્યાલ આવી જાય વાક્ય બોલો એ તમને અંદાજ આવી જાય એ શું લાગુ પડે છે. પ્રશ્ન 12 ધ કાર વોઝ મૂવિંગ વેરી એડવર્બ તો ઓપ્શનમાંથી એડવર્બ કોણ છે ક્રિયા વિશેષણ હોય એ છે ફાસ્ટલી બી ફાસ્ટ સી ફાસ્ટર અને ડી ફાસ્ટફુલ ધ કાર વોઝ મૂવિંગ વેરી ફાસ્ટ જવાબ આવશે બી. રેનિસ is a city. Blanks is situated in France. એની એક સિટી છે ક્યાં છે ફ્રાન્સમાં છે. રિલેટિવ કોઝ વિચ સિટી એટલે આપણે ક્યાંય પૂછતા હોય તો કોઈ જે વસ્તુ આપણે જીવિત અવસ્થામાં હોય કે કોઈ સજીવ હોય એને વૂ લાગે પણ કોઈ જગ્યાને માટે હોય
તો એના માટે વિચ એવો પ્રશ્નાર્થ કરી શકાય છે. તો આવશે સી વિચ. વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન ફ્રાન્સ. દેવ ઇઝ સ્ટુડન્ટ બ્લેન્ક બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. નાઉન પ્લસ પ્રીપોઝિશન એનો અર્થ થાય છે નામયોગી. નાઉન પ્લસ પ્રીપોઝિશન નામયોગી કોણ છે લાગુ પડે તે? તો એમાં ઇન, બીમાં છે એટ, સીમાં ફોર અને ડીમાં ઓફ. તો દેવ ઇઝ સ્ટુડન્ટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર. ઓફ લાગુ પડશે કારણ કે એમાં બિઝનેસની અંદર ના હોય, એટમાંય ના હોય કારણ કે તો સમય સૂચક છે એટલે ડી ઓપ્શન આવશે ઓફ. 15મો પ્રશ્ન જોઈએ. આઈ વિલ પે બ્લેન્ક કેશ. પ્રીપોઝિશન એમાં પણ નામયોગી લાગુ પડતું હોય. આઈ વિલ પે મેં પૈસા ભર્યા. ભર્યા મીન્સ ઇન. સમજાય છે બધાને? પછી 16 પ્રશ્ન. આઈ એમ ફોન્ડ બ્લેન્ક રીડિંગ. તો એમાં પણ આપણે એડજેક્ટિવ પ્લસ પ્રીપોઝિશન તેને ક્રિયામાં લાગુ પડતું હોય, ક્રિયા વિશેષણ લાગુ પડતું હોય એ મૂકવાનું છે. આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ કારણ કે એટ તો આવે નહીં કારણ કે એ તો સમય સૂચક છે. વિથ એટલે સાથે, ફોર એટલે વડે, એટલે બી આવશે ઓફ રીડિંગ. 17મો પ્રશ્ન. ધેર આર 11 બ્લેન્ક્સ ઇન ઈચ ફૂટબોલ ટીમ. 11 પણ શું? દરેક ફૂટબોલ ટીમમાં 11 શું આવશે? નાઉન એટલે એનો અર્થ થાય છે નામ. તો 11 માણસો. માણસો એટલે બહુવચન છે. માણસનું બહુવચન રૂપ થાય છે માણસો. તો આમાં બહુવચનનું રૂપ કયું છે? સી. MEN. મેનનું બહુવચન રૂપ થાય છે MEN એટલે સી ઓપ્શન આવશે. 18. વી ડોન્ટ હેવ બ્લેન્ક મિલ્ક. હવે દૂધ છે. દૂધ છે એટલે એને ગણી શકાય નહીં, એમ માપી શકાય પણ ગણી શકાય નહીં. તો સમ, ફ્યુ, એની અને મેની. તો આપણે કેટલુંક દૂધ છે એમ ના કહીએ, ઘણું બધું. મેની નથી કહેતા તો માપન આપવું પડે કેટલા લીટર છે કેમ. તો એની મિલ્ક. વી ડોન્ટ હેવ એની મિલ્ક એટલે એને એક પણ મિલ્ક જોઈતું એટલે દૂધ જોઈતું નથી. 19મો પ્રશ્ન. ઇફ આઈ બ્લેન્ક ટુ બી કટે આઈ બ્લેન્ક હાર્ડર. એટલે આમાં કન્ડિશન મૂકી છે. કન્ડિશન બોલીએ તો આપણે એને શરતીય, શરતને લાગુ પડતું હોય ત્યારે ઇફ વેર વુડ સ્ટડી. ટુ બીનું રૂપમાં ટુ બીમાં આવશે વેર અને આઈ ટુ સ્ટડીનું વુડ સ્ટડી થઈ જશે હાર્ડરને લીધે. ઇફ છે ને પ્રશ્નવાચક એટલે ઇફથી વાક્યને જોડ્યું છે એટલે એ ઓપ્શન આવશે વેર વુડન સ્ટડી. 20મો પ્રશ્ન. રાચલ આઈ એમ પ્લેઇંગ ધ પિયાનો નાવ. હું પિયાનો વગાડું છું. રિપોર્ટેડ એટ સ્વિચ એટલે એનો અર્થ થાય પરોક્ષ કથન. કોના દ્વારા? બીજા દ્વારા બોલાયેલું વાક્ય રીતના. તો આપણે એક વાક્ય બોલીએ, હું જે વાક્ય બોલું છું એ તમારે જ પાછું મને કંઈ કહેવું હોય
તો એને કહેવાય પરોક્ષ કથન. તો રેચલ સેડ ધેટ શી વોઝ પ્લેઇંગ ધ પિયાનો નાવ. બી ઓપ્શન છે રેચલ સેડ ધેટ શી વોઝ પ્લેઇંગ ધ પિયાનો ધેન. સી છે રેચલ સેડ ધેટ શી પ્લેડ ધ પિયાનો ધેન. ડી રેચલ સેડ શી હેડ પ્લેડ ધ પિયાનો નાવ. બી ઓપ્શન આવશે બી, કારણ કે રેચલ બોલે છે તેણી પિયાનો વગાડે છે ત્યાં. બરાબર. આભાર. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને એજ્યુકેશન ગુજરાતીની ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી અમારી નમ્ર વિનંતી છે, જેથી હું આગળના ગ્રામરને લગતા, ગણિતને લગતા કોઈ પણ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે તમને માટે એવું મૂકી શકું. થેન્ક યુ. આભાર.